અને હવે અન્ય સમાચારની વાત કરીએ। મોઢેરામાં વેપારીઓ અને ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। એક જ રાતમાં 4 દુકાન અને એક મકાનનું તાળું તૂટ્યું। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરીને અંજામ આપવામાં આવ્યો, જેને લઈ હવે લોકો રોષે ભરાયા છે। ઢોલ નગારા સાથે વેપારીઓ અને ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચી હલ્લાબોલ કર્યો। પોલીસની કામગીરી પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા। साहेब आ बे महीना अंदर आ बीजी वक्त चोरी थी। पहली वक्त 6-7 मकानों टूटा था, जगह दुकानों टूटी थी। आज भी ए रीते परिस्थिति है साहेब। सासवारे नाना माणसों ने दुकानों में चोरीओ थाय, नाना पैसा ओछा पैसे थी व्यापार करता होय अने आवी रीते चोरीओ थाय तो शुं करवानुं साहेब? अने कोई कोम कायदेसर कोई कार्यवाही थती ज नहीं। आ पोलीस स्टेशनों में रजूआत करीए तो फरियादो रजूआत करवा ये तो नाना माणसों तो कोई फरियाद को कोई बात ज नहीं होबड़वानी साहेब। मोटेरा गाम में पोलीस स्टेशन ની હદમાં વારંવાર દુકાનો અને ઘરો તૂટે છે, તેની રજૂઆત કરવા માટે થઈને અમે સરઘસને રેલી કાઢીને એ પ્રમાણે અમે મોટેરા પોલીસ સ્ટેશને લખાવા ગયા હતા। કેટલી દુકાનો તૂટી છે? દુકાનો એક ઘર તૂટ્યું, 5 દુકાનો તૂટી અને આ ચોરી વારંવાર સાસવારે ચાલુ જ રહે છે। પેટ્રોલિંગ પોલીસ નહીં કરતા? પેટ્રોલિંગ પોલીસ કરતી નથી અને હોમગાર્ડ હોતા જ નથી।